રાધે રાધે મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। આજની અમારી વાર્તા છે ગૃહલક્ષ્મી। સવારના 5 વાગ્યા હતા। રોજની જેમ એલાર્મ વાગતા જ પાર્વતીબેનની આંખ ખુલી, પરંતુ આજે તેને ઉઠવાનું મન ન હતું, કારણ કે રાત્રે ઊંઘવામાં બહુ મોડું થઈ ગયું હતું। હકીકતમાં તો કાલે તેના દીકરાનો જન્મદિવસ હતો અને રાત્રે ઘરના નાના પાર્ટી રાખવામાં આવેલી હતી। કેક, નાસ્તો અને ભોજન બધું પાર્વતીબેને જાતે જ બનાવેલું હતું। તેના સાસુ સસરા બહારનું ખાવાનું પસંદ કરતા ન હતા, એટલે તેના પણ રોહિત પણ તેને બધું ઘર જબરું બનાવવામાં કહ્યું હતું। પડોશના બાળકો અને થોડાક સગા સંબંધીઓને આમંત્રિત કર્યા હતા। મહેમાનો જતા બાદ વાસણો ધોયા અને રસોડું સાફ કરવા માટે લગભગ રાતના 12 વાગી ગયા હતા। એલાર્મ બંધ કરીને પાર્વતીબેન ફરી સૂઈ ગઈ। જ્યારે તેની આંખ ખુલી તે સમયે ઘડિયાળમાં 6 વાગ્યા હતા। તે ઝડપથી ઉઠી સ્નાન કરીને તૈયાર થઈને રસોડામાં ગઈ। ત્યાં જ તેને સાસુ કુંતલાજી બોલી, "અરે વહુ, તારા બાપુજી ક્યારની દાંત ગળીને બેઠા છે। ચા નથી આપી શકતી તો ઓછામાં ઓછું પાણી તો આપી દે ગરમ કરીને। સવારમાં તેમને ખાલી પેટે દવા લેવાની રહે છે। આ વાત રોજ તેમને યાદ કરાવવી પડે છે। જી મંજળ, કહો એવા લાગુ છું." એવું કહીને પાર્વતીબેન પાણી ગરમ કર્યું અને તુરંત જ તેના સસરાને દવા આપી। ત્યાં જ તેનું સાસુ ઘૂંટણ દબાવવા બોલી, "હવે ચા બનાવવામાં થોડું મોડું કરવું નહીં, હમણાં લાવું છું મંડળ." પાર્વતીબી રસોડામાં ગઈ। સવારમાં વહુને વાતો કરી નાખશો નહીં, કંતુલાજી અને ઘણા કામ કરે છે। બિચારી સવારથી જ કામમાં લાગી જાય છે અને તેને સારા શબ્દો ક્યાં રહ્યા છે? પાર્વતીના સસરા દીનદયાળજી બોલ્યા। આ સાંભળીને કુંતલાજીના મોં વાંધી બેસી ગઈ। પાર્વતી રસોડામાં ચા બનાવી રહી હતી ત્યારે તેનો દીકરો આવ્યો અને બોલ્યો, "મમ્મી, આ કામ કરો ને પહેલાં મારી સ્કૂલની ટાઈ શોધી આપો, તે નથી મળી રહી." "અરે બેટા, સ્કૂલની પાછા આવીને જે પોતાની વસ્તુઓ છે તે સાચવીને કેમ નથી રાખતો?" પાર્વતીબેને કહ્યું અને ટાઈ શોધવા ગઈ। બહારથી દૂધવાળો ભાઈ અવાજ કરી રહ્યો હતો, પરંતુ દીકરાની ટાઈ આપી ને પાર્વતીબેન દૂધ લેવા માટે પહોંચી જાય છે। દૂધવાળાએ કહ્યું, "શું મેમ સાહેબ, જરા ટૂંક સમયમાં આવજો, મને બીજી જગ્યાએ જગાવવું પણ હોય છે." "અરે ભાઈ, જો તમારે ઓછો તો હું સવારે 5 વાગે જ દૂધ લઈ દરવાજા પર ઊભી રહી જાઉં છું." પાર્વતી તીક્ષ્ણ અવાજમાં જવાબ આપ્યો અને ઝડપથી દૂધ લઈને અંદર આવી જાય છે। "અરે વહુ, ચા આજે મળશે કે નહીં મળે?" સાસુએ ફરી અવાજમાં બોલ્યા। "હમણાં લાવું છું મંડળ." દૂધ વાસણ ગેસ પર ચડાવીને પાર્વતીબેન સાસુ સસરાના રૂમમાં ચા લઈને ગઈ। બહારથી દીકરાનો અવાજ આવ્યો, "મમ્મી, મમ્મી, નાસ્તો ક્યાં? જલ્દી આપો, અને ટિફિન તૈયાર કરી છે કે નહીં? તારા ચક્કરમાં રોજ સ્કૂલમાં મોડું થઈ જાય છે મારે." "અરે બેટા, હમણાં લાવીશ. આજે તું સ્કૂલ મોડે થોડું નહીં થાય ત્યારે સ્કૂટીમાં જ તને મૂકી આવીશ." પાર્વતી દોડીને બોલતા બહાર ગઈ। દીનદયાળજી પોતાની પત્ની શકુંતલાજી પાસે કહ્યું, "બંટીને સ્કૂલ મૂકી આવવાનું કામ રોહિત પણ કરી શકે છે। બિચારી દિનભર આટલાય દોડધામ કરે છે અને તેને બ્યુટી પાર્લર પણ સંભાળે છે." શકુંતલાજી બોલ્યા, "અરે સ્કૂટર શું ફરવા માટે આપી છે તમારી વહુને? બંટીએ સ્કૂલ છોડવા માટે કંઈ મોટી તકલીફ થાય છે? ભલે દિનભર ઓફિસમાં કામ કરીને મારો દીકરો થાકી જાય છે, તેથી સવારે આરામથી ઉઠે છે અને દીકરાને સ્કૂલ માટે તૈયાર કરીને પાર્વતીબેન સ્કૂટર પર બેસાડી અને તેને સ્કૂલ છોડવા માટે ચાલ્યા જાય છે." તે સમયે રૂમમાં બેઠેલા તેની સાસુ બોલી, "અરે ટીવી નહીં ચાલી રહી? વહુ, ઓ વહુ, ક્યાં ગઈ?" આ અવાજ સાંભળીને રોહિત ઊંઘ ખુલી ગઈ। બહાર આવીને બોલ્યો, "એ કદાચ બંટીને સ્કૂલ છોડવા માટે ગઈ હશે." "અરે બેટા, તો તું જ આવીને જોઈ લે ને. બરાબર નહીં, આ ટીવી કેમ નહીં ચાલી રહી?" "હવે હું શું જોઉં? ઓફિસમાં મોડું થઈ જશે," માએ કહ્યું। રોહિત બોલ્યો, "પાર્વતીબે જશે તો જોઈ લેશે." થોડી વારમાં પાર્વતી ઘરે આવી તો તેઓ પતિ બોલ્યો, "અરે પાર્વતી, બંટી સ્કૂલ છોડવામાં જવાના પહેલાં મા બાપનું બધું કામ પૂરું કરવું દેવું જોઈએ. માએ તને બોલાવી હતી, શું થયું ચી?" પાર્વતીએ પૂછ્યું। રોહિત બોલ્યો, "અરે ટીવી નહીં ચાલુ રહ્યો હતો તે બોલાવ્યા હતા." "ઠીક છે, હું જોઈ લઉં છું." "માજી, ટીવી નહીં ચાલુ શું?" પાર્વતીબેનના આવતા જ તે બોલી। સાસુમાએ જવાબ આપ્યો, "હવે શું? હવે તો મારું ફેવરિટ સિરિયલ પણ ખતમ થઈ ગઈ હશે." "હું જોઈ લઈશ માજી." પાર્વતીએ સ્વિચ ચેક કરી અને ટીવી ચાલવા લાગી હતી। "માજી, સ્વિચ ઢીલો થઈ ગયો હતો તેથી કદાચ નહીં ચાલી રહી હશે." "ઓહ, સ્વિચમાં ખોટ હતી અને મને લાગ્યું કે ટીવી બગડી ગઈ હશે." શકુંતલાબેન બોલી। દીનદયાળજી મજાક કરતા હતા, "બેટી, કેટલું સારું થાત કે તારી સાસુ મોઢું બંધ કરવા માટે કોઈ સ્વિચ હોત. મારા કાનને તો થોડો આરામ મળી જાત." સસરાની આ વાત સાંભળીને પાર્વતી સ્મિત કરવા લાગી હતી અને સાસુ ખમ્મતો સાથે સસરા તરફ જોઈ રહી હતી। "અરે પાર્વતી, આજે નાસ્તો મળશે કે ઓફિસમાં જ કરવો પડશે?" બહારથી રોહિતનો મોટેથી અવાજ આવ્યો।
શાક તૈયાર છે, ફક્ત પરોઠા બાકી છે. કહેતા જ પાર્વતી રસોડાની તરફ દોડી. બંટી કહે છે, મમ્મી, કાલે સાયન્સ અને ગણિતનો ટેસ્ટ છે, તો આજે પ્લીઝ મારે તૈયારી કરાવી દેજે. ઠીક છે બેટા, ઘરમાં પહોંચીને યુનિફોર્મ બદલીને ખાવા બેસી જજો. હું તારી તૈયારી કરાવી દઈશ, પાર્વતીએ કહ્યું. ઘરે આવી પાર્વતીબેને બંટીને ખાવાનું આપ્યું હતું. બંટી બોલ્યો, મમ્મી, આ શાક મને પસંદ નથી, મારા માટે શાકભાજી બનાવી દો. પાર્વતી બોલી, અરે આ શાકમાં શું ખરાબી છે? ગઈકાલે જ તો તે તારા કહેવા પર આ ઘરમાં સાંભર ઢોસા બનાવ્યા હતા. હવે રોજ નવું નવું તારા માટે શું બનાવી શકું છું? માતાની વાત સાંભળીને બંટી ઉદાસ થઈ અને તેના રૂમમાં ચાલુ ગયો અને પપ્પાના ફોન કરીને બજારમાંથી પાવભાજી લાવવાનું કહી દીધું હતું. થોડીવારમાં પાર્વતીમાં બ્યુટી પાર્લરમાં ગ્રાહકો આવ્યા તો તે તેમની ટ્રેડિંગ અને વેક્સિન કરવાને શરૂ કરી દીધી હતી. તે જ સમયે તેનો ફોન લાગ્યો. રોહિત પર ફોનમાં હતો. ફોન ઉઠાવ્યો જ રોહિત બોલ્યો, શું પાર્વતી? બંટી બહારની પાવભાજી ખાવાની જીદ કરી રહ્યો છે. તું આખો દિવસ ઘરમાં જ રહે છે, તો ઓછામાં ઓછું બાળકને તેની પસંદગીદાર ખાવાનું તો બનાવી આપજે ને. અને હા, સાંજની વાત, મારા થોડા મિત્રો ઘરે આવવાના છે, તો તેમના માટે સરસ સ્પેશિયલ સ્નેક તૈયાર રાખજે. આ કહીને રોહિતે ફોન રાખી દીધો હતો. પાર્વતી તાકીદે કામ પૂરું કરીને સાંજની તૈયારી કરવા લાગી ગઈ હતી. રોહિત અને તેના મિત્રો આવવાના પહેલાં જ ગરમા ગરમ સમોસા અને પકોડા તૈયાર કરી દીધા હતા. બધા મિત્રો વાતચીતમાં વ્યસ્ત હતા. તે સમયે રોહિત બોલ્યો, શું કહું યાર, આજકાલ મોંઘવારી એટલી બધી વધી ગઈ છે કે ઘર ખર્ચ પૂરો થતો નથી. તે સમયે પાર્વતી ચા અને સમોસા લઈને અંદર આવી. રોહિત એક મિત્ર બોલ્યો, અરે આવું ના બોલ, ભાભીજી પણ ઘરના ખર્ચામાં તને મદદ કરવી હશે ને? બ્યુટી પાર્લરમાં તો સારી રીતે કમાણી થતી છે. રોહિત થોડો હસીને બોલ્યો, કઈ મદદ કરે છે? આ અપ્સરા લિપ્સ અને આઈબ્રો બનાવતી જો ઘર ચાલે તો ગમે તે જ નહીં. પતિની આ વાત સાંભળીને પાર્વતીબેનનું હૃદય ધકથી રહી ગયું હતું અને એવું લાગ્યું કે કોઈને તેના આત્મસન્માનની ધીરજ ઉડાવી દીધી હતી. અરે પાર્વતી, થોડા પકોડા લઈ આવ. રોહિત ફરીથી પોતાની વાતમાં વ્યસ્ત થઈ ગયો હતો. પણ પાર્વતી પોતાની આંખોમાંથી આવ્યા ઘોળા આંસુઓને છુપાવ્યા અને રસોડામાં જઈને પોતાના પતિને કહેવા પ્રમાણે પકોડા લઈને આવી. તેના બધા મિત્રો માટે પકોડા સર્વ કર્યા અને પાછી રસોડામાં જઈને શાક બનાવવા લાગી. તેની આંખોમાંથી સતત આંસુઓ વહેવા લાગ્યા હતા. એ સમયે કુકરની સીટી વાગી તો પાર્વતી પોતાને જ કહી બેસી, મારાથી તો પ્રેશર કુકર સારું છે, ઓછામાં ઓછું તેને ગુસ્સો બહાર આવે છે. શકુંતલાજી બૂસ્ટ બાસ્ટર કરતાં બોલી, જાણે આ વહુ ક્યાં રહી ગઈ? મને દવા ખાવા માટે પાણીની જરૂર છે અને બોટલ ખાલી છે. દીનદયાળજી બોલ્યા, સવારથી ગરીબ કામમાં લાગી છે, હવે મહેમાન પણ આવી ગયા છે, બોટલ તમે જાતે ભરી શકો છો. શકુંતલાજી ગુસ્સામાં બોલ્યા, હા, તમને તો તે ગરીબ લાગતી હોય છે, મારા પગમાં દુખાવો છે, તેના કોણ વિચાર કરે છે? દીનદયાળજી શાંતિપૂર્વક બોલ્યા, તમે એટલો ગુસ્સો કેમ કરો છો? તમારે પાણી જોઈએ છે તો હું લઈ આવીશ. એ કહેતા જ તે રસોડામાં ગયા. ત્યાં પાર્વતીએ રડતા જોઈ દીનદયાળજી પોતાની વહુની સ્મિતથી જોઈને ખૂબ દુઃખી થઈ ગયા હતા. તેઓ બરાબર સમજી ગયા કે આખો દિવસ જવાબદારીઓના ગાબડામાં ગયા છે અને તે પાર્વતીના સ્વાભિમાનને વારંવાર ટોકતો રહે છે અને ઠેસ પહોંચાડી આવી રહી છે. દીનદયાળજી મનમાં વિચારવા લાગ્યા હતા કે ઘર સંભાળનારી એક પરિવારને દરેક સભ્યની સેવા કરતા રહેતી તેના સુખ અને દુઃખનું ધ્યાન કોઈ રાખતું નથી. તેને મહત્ત્વ કોઈ અને લક્ષ્મી છે, પણ પરિવારના સભ્યો તેને કામનું મહત્ત્વને અને તેની સેવા ભાવના અવગણના કરે છે. જેમ પાર્વતી સસરાને જોયા તે તરત જ નાટક કરીને બોલી, તમે તીવ્ર તરસ લાગતી હોવાથી આંસુ આવી રહ્યા હતા, લાવો હું બોટલ ભરી લઉં છું. પરંતુ હંમેશા ચૂપચાપ સહન કરનારી પાર્વતી આજે નક્કી કર્યું કે હવે તે પોતાના હક અને સન્માનને મેળવીને જ રહે છે. આ રીતે કષ્ટ જીવી શકશે નહીં એમ નહોતું લાગતું. બધું કામ પાર્વતીના રાત્રે 10 વાગે તેના રૂમમાં ગઈ અને રોહિત સાથે વાત કરી. સાંભળો, હું 1 મહિના માટે મારા માયકા જવી વિશે વિચારું છું. 1 મહિના માટે? રોહિત આશ્ચર્યમાં બોલ્યો, પણ કેમ? મને બ્રેક જોઈએ છે. પાર્વતીએ શાંતિથી જવાબ આપ્યો, તને બ્રેક જોઈએ છે? રોહિત હસતો હસતો બોલ્યો, કેમ હું બ્રેક નહીં લઈ શકું? પાર્વતીએ ગુસ્સા સાથે કહ્યું. રોહિત તેની વાત સાંભળીને હોશ થઈ ગયો હતો અને રોહિત બોલ્યો, મતલબ તું તો કોઈ કામ કરતી જ નથી, ઘર જ રહે છે આખો દિવસ? પાર્વતીબેન ઊંડો શ્વાસ લઈને કહ્યું, ઠીક છે, તો મને તો ઘરમાં કોઈને બ્રેક જોઈએ છે. હું માયકે જઈને થોડો દિવસ મારી રીતે જીવ્યો છું, ઘૂમવું છે અને શોપિંગ કરવી છે, મને એ જ મારું મન કહે છે, હું બધું કરું છું.
આ વાત કરતાં કરતાં પાર્વતીની આંખોમાં આંસુ આવી ગયા હતા. કોઈએ કશું કહ્યું નહીં છે શું રોહિતે પૂછ્યું હતું. પાર્વતીએ કહ્યું, કેમ હું બ્રેક નહીં લઈ શકું? હું થાકી ગઈ છું. થોડા દિવસ માટે મને બધા કામથી આરામ જોઈએ છે. સવારથી સાંજ સુધી હું બધું કામ જ કરતી રહું છું. બધા માટે કાળજી લઉં છું અને બધા માટે સારું બનાવું છું. પરંતુ કોઈ ક્યારે આ પૂરું છે કે નહીં, તે ખાવાનું ખાધું કે નહીં, કે આરામ કર્યો કે નહીં. અને આજે જ્યારે હું બ્રેક લેવાની વાત કરી રહી છું ત્યારે તમે મને પ્રશ્ન કરી રહ્યા છો. પાર્વતીનો ગુસ્સો છલકાઈ ગયો હતો. રોહિત બોલ્યો, અરે પણ ઘૂમવા અને શોપિંગ માટે તો ઓછામાં ઓછું 1-2 હજાર તો જરૂર પડશે જ ને, અને મારા પાસે હમણાં એટલા પૈસા નથી. પાર્વતીએ મજબૂત સાથે કહ્યું, મને તમારી પાસેથી પૈસા નહીં જોઈએ. હું ભલે એમ્પાયર લિપ્સ અને આઈબ્રો બનાવીને ઘરનો ખર્ચો ના ચલાવી શકું, પણ એટલું તો કમાઈ લઉં છું કે તે મારા ફરવાના અને ખાવા પીવાના ખર્ચા કાઢી શકું. રોહિત બોલ્યો, અરે એ વાત પર ગુસ્સો ન થઈ ગઈ છે, હું તો મજાકમાં કહી રહ્યો હતો. પાર્વતીએ કહ્યું, પણ હું મજાક નથી કરી રહી, અને આ વાત મજાક કરવાની છે જ નહીં. આ બોલીને તે ગુસ્સામાં મું ફેરવી સૂઈ ગઈ હતી. આગલા દિવસે જ્યારે સવારે પાર્વતી રસોડામાં નાસ્તો બનાવી રહી હતી ત્યારે રોહિત ત્યાં આવ્યો અને બોલ્યો, નાસ્તો ઘણો સરસ બનાવ્યો છે. પાર્વતીને કશું ન કહ્યું. થોડા સમય પછી રોહિત ઝાંખતા કહ્યું, એ પાર્વતી, એ વાત શું ગત રાતે કહી રહી છે? રોહિતે વાત શરૂ કરી, પણ તેની આગળ પાર્વતી બોલી જ નહીં. મારે પરસો સવારના જવાનું છે. રોહિત ચૂપચાપ પડોશમાંથી બહાર ગયો. તેના દીકરાએ જોઈને બોલ્યો, અરે જલ્દીથી નાસ્તો પૂરો કર, હું તને સ્કૂલ છોડવા લઈ જાઉં છું. પણ પપ્પા, મને તો મમ્મી સ્કૂલે છોડવા માટે જાય છે. બંટીએ આશ્ચર્યથી કહ્યું હતું. પપ્પા કેમ નહીં લઈ જઈ શકે? રોહિતે સ્મિત કહીને પૂછ્યું. બંટી ચકિત થઈ ગયો હતો, પણ તરત જ તૈયાર થઈ ગયો. સાંજના સમયે રોહિત ઓફિસમાંથી પાછો આવ્યો ત્યારે પાર્વતી તેના રૂમમાં સાસુ સસરાને કહ્યું કે તે 1 મહિના માટે માયકે જવા માંગે છે. સસરાજી બોલ્યા, ઠીક છે બેટા, તો તું જવા માંગે છે તો અમે તને રોકીશું નહીં. સાસુજી બોલ્યા, પણ ઘર સંભાળશે કોણ? પાર્વતી શાંતિપૂર્વક કહ્યું, માતાજી, આ તો માત્ર 1 મહિનાની જ વાત છે. આ ઘરમાં હું એવું કંઈ ખાસ કામ કરતી નથી કે જેની વિના આ ઘર અટકી શકે. 1 મહિના બાદ તો હું પાછી આવી જઈશ ને. આ કહીને તે રસોડામાં ચાલતી થઈ હતી ત્યારે બંટીએ વિચાર બોલ્યો, મમ્મી, પણ હું પણ તમારી સાથે ચાલું છું. બંટીએ ઉદાસ થઈને કહ્યું, મારો નાસ્તો કોણ બનાવશે? મારો ટિફિન કોણ પેક કરશે? અને મારા હોમવર્ક કોણ કરાવશે? મારા તો એક્ઝામ પણ શરૂ થવાની છે. પછી દીનદયાળજી વિચારતા કહ્યું, મને ચા કોણ આપશે? મારી દવાઓ કોણ રાખશે? શંકુદાજી મોઢેથી પણ નીકળી ગયું, ઘરના સાફ કરવા, કપડાં કોણ ધોશે? આ બધું ઘરના વાસણો, આ બધું ઘરનું કામ કોણ કરશે? ત્યારે એકબીજાને જોઈને બધા ચિંતામાં પડી ગયા હતા. અગલી સવારે હંમેશાની જેમ પાર્વતી પોતાના કામમાં વ્યસ્ત હતી. ત્યાં બાકીના બધા હોલમાં બેઠા હતા. રોહિત પેપર અને લઈને પેન હિસાબ કરતો હતો. રોટી શાક બનાવવા માટે ફૂંક રાખવી પડશે. ઘરની સાફ સફાઈ માટે 1 મેડ બોલાવવી પડશે. વાસણો ધોવા માટે અલગ બાઈ જોઈશે અને કપડાં ધોવા માટે ઇસ્ત્રી કરવાનું કોઈ ધોબી પાસે કરાવવું પડશે. બંટી અચાનક કહ્યું, પણ પપ્પા, મારી વાંચવા માટેને ટ્યુશન રાખવું પડશે. પહેલાં તો મમ્મી જ ભણાવતી હતી. ત્યારે શંકુદાજી બોલ્યા, અને મારી ટાંગોની મસાજ માટે પણ કોઈ જોઈશે. આ સાંભળીને રોહિત માથું પકડી લીધું અને કહ્યું, આટલા બધા કામ માટે ઓછામાં ઓછું 20-25 હજારનો ખર્ચા છે. દીનદયાળજી બોલ્યા, બેટા, તો તારી અડધી સેલેરી જેટલું છે, અને અમારી વહુ પાર્વતી મહિનાના આટલા પૈસા બચાવે છે, અને બ્યુટી પાર્લરથી અમારા વધારાના 10-15 હજાર રૂપિયા પણ કમાય છે. આ વાત સાંભળીને રોહિતને પોતાની પાપ સમજાયું. તે પાર્વતી પાસે ગયો અને કહ્યું, હું તારી પાસે માફી માંગુ છું. મને ખબર જ નહોતી કે તું આ ઘર માટે આટલું બધું કરી રહી છે. મને હંમેશા લાગતું હતું કે આ ઘર હું ચલાવું છું, પણ હકીકતમાં તો આ ઘર તું તારા વગર ચાલી શકે તેમ નથી. હું હવે તને રોકીશ નહીં. પહેલાંથી જ અમે તારી સાથે બહુ અન્યાય કરી ચૂક્યા છીએ. હવે તું જેવી ઈચ્છે છે એવું થશે. પાર્વતીએ સાસુને બધું સમજાવતા દીધું અને દવા ક્યાં લેવી, રાત સુધી તેને પોતાનો બેગ પેક કરી દીધો હતો. સવારે બંટીએ તૈયાર કર્યો. પછી પાર્વતી જ્યારે બસ સ્ટેન્ડ જવા માટે ઓટોમાં બેઠી તો બધાના દિલ ભરી આવ્યા હતા, કારણ કે પાર્વતી આમ તો પોતાના મયકે માત્ર 1-2 દિવસ માટે જ જતા હતા. આ વખતે તે પૂરેપૂરો 1 મહિના માટે જવા ઈચ્છતી હતી. તમારા બધાનો ખ્યાલ રાખજો, એવું કહીને પાર્વતી ઓટોમાં બેઠી અને ચાલવા લાગી હતી. થોડીવાર બાદ શંકુતલાજી રસોડામાં નાસ્તો બનાવવા માટે ગઈ.
પણ થોડી જ મિનિટોમાં થાકી ગઈ હતી અને પરસેવે ભીંજાઈ ગઈ હતી. બંટીએ સ્કૂલ જવું હતું અને રોહિત ઓફિસે. વાર બધાને સાચો અહેસાસ થતો હતો કે પાર્વતી વિના આ ઘર કેર ચાલી શકે તેમ નથી. આથી તે પાર્વતીને નાસ્તો તૈયાર કરી બધાને આપ્યો, પરંતુ તેના વિના બંટી ખાવાનું ભૂખ્યો ન હતો અને ન રોહિત. બંને ખોરાક અઘૂરો છોડ્યો અને ખાવાની મેજથી ઉઠી ગયા. દીનદયાળજી પણ ઉદાસી ભરી અવાજમાં ખોરાક ખાવાની ઇનકાર કરી દીધો હતો. ઘરમાં બધા લોકો હોવા છતાં એક અજીબ ખ્યાલની અનુભૂતિ થવાઈ ગઈ હતી. બધાને લાગતું હતું કે ઘરની અંદર એક અંદરની ખાલીસપા અનુભવી રહ્યો છે. ચાલો બંટી, તમને સ્કૂલ છોડી દઉં છું, કહેતા જ રોહિત જ્યારે દરવાજો ખોલી રહ્યો હતો ત્યારે જોઈને આશ્ચર્યચકિત રહી ગયો. છતાં પાર્વતીબેન દરવાજા પર ઊભી હતી. તમે પરત આવી ગઈ કહીને રોહિતની આંખોમાં આંસુઓ આવી ગયા હતા. પાર્વતી સ્મિત સાથે બોલી, હું બહુ કોશિશ કરી હતી કે હું વગર કેટલા દિવસો વિતાવું છું, પરંતુ જઈ શકી નથી. આ સાંભળીને રોહિત ચહેરા પર સ્મિત કાઢી આવી. તે તરત જ પાર્વતીનો સામાન ઉઠાવીને કરીને અંદર લઈ ગયો અને પાર્વતીને જોઈને ઘરના બધા સભ્યો ખુશ થઈ ગયા હતા અને તેમના ચહેરા પર ખુશી ખીલી ઉઠી હતી. શકુંતલાજી કહેવા લાગી, બેટા, તારે વિના એક મહિનો તો શું, એક કલાક પણ અમે વિતાવી શકતા તેમ નથી. તમારા વિના સાસુનો મૂઠામાંથી પહેલીવાર બંટી શબ્દ સાંભળીને પાર્વતી આશ્ચર્યચકિત રહી ગઈ હતી. તેમણે નાસ્તો કર્યો કે નહીં પાર્વતીને પૂછ્યું. મને ખબર નથી કે કોઈને ખાધું કે નહીં હશે. હું હવે ખોરાક બનાવું છું, એ કહેતા જ પાર્વતીબેન રસોડામાં જવા લાગી હતી. શકુંતલાજીએ હથેળીથી પાર્વતીને હાથ પકડ્યો અને તેને સોફે પર બેસાડી દીધી. આજે નાસ્તો હું બનાવીને લાવું છું અને બધાને ખવડાવું છું. તું અહીં બેસ. રોહિત હસતા હસતા કહ્યું, હા પાર્વતી, આજ તારા માટે નાસ્તો બનાવશે. ચા હું બનાવતો. બંટીએ ખુશીથી ચહકતી કહ્યું, મને ખોરાક હું સર્વ કરતો હતો. પાર્વતી ચોકી પૂછે, પરંતુ તમને તો ઓફિસ જવું હતું અને બંટીને સ્કૂલે. રોહિત હસતા હસતા કહી, ને હું નહીં. મારે આજે જીવનસાથીના ઘરમાં પરત આવવાની ખુશીમાં આજે આપણે ઘરમાં જ રહીશું અને હું રજા લઈ લઉં છું અને ઘરે રહીશ અને આખો દિવસ તારી સેવા કરીશ. રોહિતના વચનમાં બંટી ખુશીથી નાચવા લાગ્યો અને ઘરમાં ખૂણાની ખુશી છવાઈ ગઈ હતી. ત્યારે દીનદયાળજીએ પાર્વતી પાસે આવ્યા અને સૂકે પર બેસીને મોસાસીના કહેવા લાગ્યું હતું, જુઓ બેટા, મારો વિચાર કાર્યરત થયો ને 2 દિવસ ઘણા સીધા થઈ ગયા. ને પાર્વતી હસતા હસતા કહ્યું, થેન્ક યુ પાપા, થેન્ક યુ. તો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી એ અમારા કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવો. અને જો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા પરિવારજનોને શેર કરવાનું ભૂલશો નહીં. ફરી મળશું નવી કહાની સાથે. ત્યાં સુધી જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ.